જો તમે એમ કહો છો કે હઝાર્ડિયસ નથી તો આઈ થિંક આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો જ મામલો બને છે. એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અહીંના સ્થાનિકો જાય છે, કોણ જાય છે એ પ્રશ્ન છે. પણ આઈ થિંક આ હવે નેશનલ ગ્રીન, કારણ કે તમે લિટરલી જુઓ છો આજુબાજુ કે આ આખો કદડો દરિયામાં જાય છે, દરિયાના પાણીનું કલર આખો બદલાઈ ગયો છે. આ દેખાય છે, તમે આ જુઓ આખું, આ ટૂંકમાં સેમ્પલિંગ લેવાનું, જે સેમ્પલ્સ આપણે કલેક્ટ કર્યા છે. ઓલા ભાઈ એક આખું ગોઠણ ડૂબી જાય એટલા કદડામાં હતા ત્યાં. તો હવે આમાં કહેવાનું શું રહ્યું? હવે આમાં કંઈ કહેવાનું રહેતું નથી. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અથવા કોઈ આ રિપોર્ટ ઉપરથી કોઈ સુઓ મોટો કરે, કોઈ કોર્ટ કે કોઈ ગ્રીન ઇન્સ્ટિટ્યૂટ આના ઉપર જાય તો જ થઈ શકે. કોઈ આઈ મીન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન ગ્રુપ્સ જે હોય ઈ જાય આમાં તો જ આ થઈ શકે. બાકી તો આ આખી દરિયાઈ સૃષ્ટિ ખતમ કરી નાખશે. એટલે જે ડોલ્ફિન્સનું ને જે કેમ્પિંગ ને બધું અહીંયા થાય છે બેટમાં, જે બેટને ટુરિઝમ પોર્ટ તરીકે ડેવલપ કરવાની વાત છે, ડિમોલિશન જે થયું, અને એમ કે ભાઈ બેટને ટુરિઝમ, એમ કે આખું નેચરલી એક ટુરિઝમ ઓલા માટે ડેવલપ કરવાની વાત છે, એ તો ખતમ થઈ જશે. એમાં આ જેટીનો પર્પઝ હજી ક્લિયર નથી થતો. કારણ કે ઓલા લોકો એમ કે છે કે દરિયાના પાણીની પાઇપલાઇન છે, હા, જ્યાંથી નીકળાય. એટલે એ એમ કે છે કે જે એન્જિનિયરને પૂછ્યું, લાર્સન એન્ડ ટુબ્રો આખું કન્સ્ટ્રક્ટ કરી રહ્યું છે, એ એમ કે છે કે આ પાણી માટે છે. હવે અહીંની લોકલ જે સોર્સિસ છે એમ કે છે કે આ લોકો આખી પાઇપલાઇન લઈને આ ડમ્પ આગળ લઈ જવા માંગે છે, કારણ કે આ બધું પેક થઈ ગયું છે. એટલે અહીંયા તમે હવે કંઈ કરી શકો એમ નથી. દેખાય છે એટલે જેટી આખી લગભગ 4-4.5 કિલોમીટર લાંબી જેટી, અને જો ઈ કદડો હવે દરિયામાં જવાનો હોય, અંદર છે, તો આઈ એમ શ્યોર કે આ મરીન લાઈફને તો એન્ડેન્જર કરશે જ કરશે, આ પર્યાવરણને નુકસાન કરશે.